કરમસદ આણંદ મહાનગરપાલિકા કચેરીના રિનોવેશન પાછળ અધધ 11 કરોડ રૂપિયાના ખર્ચને લઈને સવાલો ઉઠવા પામ્યા છે. આટલી મોટી રકમ રિનોવેશન પાછળ ખર્ચવામાં આવી હોવાના આક્ષેપો શહેરના જાગૃત નાગરિક હર્ષિલ દવે દ્વારા ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આશરે 7 વર્ષ પૂર્વે કરમસદ પાલિકાના તત્કાલીન પ્રમુખ કાંતિભાઈ ચાવડા દ્વારા પાલિકા કચેરીને અત્યાધુનિક બનાવવા માટે આશરે 12 કરોડના ખર્ચની દરખાસ્ત રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જો કે આ દરખાસ્તને મંજૂરી ન મળ્યા બાદ ગત વર્ષે કરમસદ આણંદ મહાનગરપાલિકાની રચના થઈ અને મનપાના કચેરીના રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી. હવે રિનોવેશન પાછળ આશરે 11 કરોડનો ખર્ચ થયાની માહિતી સામે આવતા જાગૃત નાગરિક હર્ષિલ દવે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમનું કહેવું છે કે આટલી મોટી રકમના ખર્ચમાં તો અત્યાધુનિક અને સુવિધાસભર નવી મનપા કચેરીનું નિર્માણ થઈ શકે. રિનોવેશનના ખર્ચને લઈને પારદર્શિતા અને વહીવટી પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જો કે સમગ્ર મામલે કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવી હજુ બાકી છે અને મનપા તંત્રનો જવાબ પણ મહત્વનો બની રહેશે. રૂપિયા 11 કરોડના રિનોવેશન ખર્ચની વિગતો, ટેન્ડર પ્રક્રિયા, કામની ગુણવત્તા અને ખર્ચના હિસાબ અંગે મનપા તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું રહેશે કે કરોડોના ખર્ચ પાછળ ખરેખર શું થયું છે અને સમગ્ર મામલે મનપા તંત્ર ક્યારે ખુલાસા કરે છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।